હે ગોપાલ હે ગોવિંદ હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ હે ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ હે ગોપાલ રાધા ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ 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 ગોપાલ રાધા ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધા કૃષ્ણ ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધા ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધા ગોપાલ રાધા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. તો જલારામ બાપા નિરાભિમાની છે. ભક્તિનો આ પંથ એવો છે કે જેમાં થોડું ઘણું પણ અભિમાન જો આવે છે તો ભગવાન એ अभिमान ने सहन नहीं करता. भगवान सब माफ कर देते हैं मगर अभिमान की बात जो आती है मोटा मोटा दोष ने भगवाने પેલું કર્યું છે પણ જેને અભિમાન આવ્યું છે. ભાગવતની અંદર પણ એટલા બધા, રામાયણની અંદર પણ કેટલા બધા ઉદાહરણો આવ્યા છે. ગોપીઓ ભગવાનથી એકદમ અચ્યુત અદ્વૈત અવસ્થામાં છે. ગોપીઓ ભગવાનની સાથે જ રહે છે. પણ જ્યારે ગોપીઓને જ્યારે અભિમાન આવ્યું છે ત્યારે ભગવાન પોતાની જ ગોપીઓથી પણ દૂર થઈ અને જગતને બતાવ્યું છે કે જો અભિમાન આવશે તો હું મારી સાથે રાખીશ નહીં. નિરાભિમાની એ ભગવાનનો ભક્તનો ગુણ હોવો જોઈએ. બહુ જાગૃત રહેજો સાહેબ, બહુ જાગૃત. આપણામાં રહેલા વિકાર, આપણામાં રહેલા दोष कम से कम ऐसा कीजिए हम उसे पहचान सके. कई बार ऐसा होता है कि अपने दोष और अपने विकार को हम पहचान ही नहीं सकते. इसको दोष कहते हैं क्या? सूक्ष्म है. જેને ભક્તિ કરવી છે, આહા ભક્તિ તો કરવી એને રાખી થઈ મેળવું અંતરનું અભિમાન રે.
જેને ભક્તિ કરવી છે, ભક્તિનો નિયમની અંદર લખવામાં આવ્યું છે કે જેને ભક્તિ કરવી છે, અંતરનો અભિમાન, જ્યાં સુધી આવા દોષ, આવા વિકાર જેનો આપણે નાશ નહીં કરીએ તો ગમે એટલું કરો, અને એને માટે સિમ્પલ અભિમાન નહીં લાવવું હોય તો એકદમ સિમ્પલ, જો કે તો પણ આવવાની શક્યતા ખરી, કારણ કે આ બધા વિકારો છે ને આપણને ઉકસાવે, આપણને એવી પોઝિશનમાં, એવી કન્ડિશનમાં જ લઈ જઈને ઉભા રાખી દે. તમારે અભિમાન નહીં કરવું હોય તોય કોઈ વાર થઈ જતું હોય છે. તમારે કોઈ વિકારથી દૂર રહેવું હોય, અભિમાન જેવા તો બહુ અઘરું કામ છે. પલભલાને અભિમાન આવ્યું, અને એને માટે સૌથી સીધો અને સરળ ઉપાય છે એક હરિનામ સંકીર્તન, ભગવાનનું નામસ્મરણ, અને બને એટલું વિવાદથી, ગઈકાલે કહ્યું એ પ્રમાણે વિવાદથી દૂર ભગવાનનું નામસ્મરણ, અને બની શકે તો કોઈને ક્ષમા કરતા શીખો, અથવા બની શકે તો કોઈની ઈર્ષ્યા નહીં કરતા. ઈર્ષ્યા તમને સાહેબ કોઈ દિવસ આગળ નહીં વધવા. આપણે આગળ કથામાં કદાચ આજે જ આવશે. ઈર્ષ્યા તમને વધવા નહીં દે, અને એનાથી બધા ભલભલા વિકાર આવશે. વિકારથી મુક્ત થવા માટે થઈને અમુક પ્રકારના આપણા જીવનની અંદર ફેરફાર આવશ્યક છે. જલા બાપા એકદમ સિમ્પલ હતા. એમને કોઈ પણ જાતનું જ્યારે કોઈ કામો થાય ત્યારે જલા બાપા ભલભલાનું એનું કામ થાય અને ભગવાનની પાસે જઈને બાપા માફી માંગતા કે હે ભગવાન, અમારા લીધે તમારે કંઈ સહન કરવું પડ્યું હોય તો અમને ક્ષમા કરજો. જાતે સહન કરતા કેટલા બધા દુઃખો. એક કેશોદ તાલુકો, એનું કેવદરા નામનું ગામ, એમાં એક જલા બાપાના પરમ ભક્ત રહેતા હતા. એનું નામ હતું નાનજીભાઈ લાડાણી. આખો પરિવાર જે હતો એ નાનજીભાઈનો સમગ્ર પરિવાર એ બાપાને સમર્પિત હતો. નાનજીભાઈને ખેતર હતું, અને ખેતરની અંદર બપોરે નિત્ય આખો પરિવાર એની પત્નીની સાથે, બાળકોની સાથે એક બાવળનું વૃક્ષ હતું. બાવળના વૃક્ષની નીચે બેસીને વાળું પાણી કરે, ભોજન પ્રસાદી લે. એક દિવસ આ નાનજીભાઈની પત્ની જે હતી એ ભાતું લઈને આવી છે. નાનજીભાઈ ખેતરમાં કામ કરતા હતા અને ધીરે રહીને એની પત્નીએ સાદ કર્યો છે. બપોરનો સમય, બધા જ વૃક્ષની નીચે બેઠા છે આખો પરિવાર, અને હજુ તો એ ભોજનને ખોલી અને હજુ તો કોળીઓ જ જ્યાં મોઢામાં મૂકવા જાય છે, અને ત્યાં તો ખબર નહીં ક્યાંથી પવન આવ્યો, અને વાવાઝોડા જેવો પવન ઓચિંતો અચાનક જ કઈ આવ્યો, અને એ આખું ઝાડ જે હતું એ આખું ઝાડ જાણે પડ્યું, અને પડીને આ પરિવારની ઉપર પડવા જ જતું હતું, અને ત્યાં આમ આખું ત્રાસું થઈને અટકી ગયું. અને આ ઝાડ એની પર આ લોકો પર પડત તો આમાંનો એક પણ બચત નહીં. પણ આ નાનજીભાઈએ તરત જ બાપાને યાદ કર્યા છે. બાપાને કહ્યું છે કે હે બાપા, ઓ મારા વાલા રે, તારો ભરોસો મને ભારી, હાથ ઝાલ્યો તો લેજે ઉગારી. હે મારા બાપ, તારો આશરો છે,
તારો સહારો છે. આજ દિન સુધી તારા વિશ્વાસ રહ્યા છે અને એ તારે સાચવવાની જવાબદારી તારી. અને સાહેબ આખું ઝાડ એમનું એમ રહ્યું. અને બીજે દિવસે આખો પરિવાર બાપાના દર્શને ગયો છે. બાપાના દર્શને જઈ અને બાપા એ સમયે આરામ ફરમાવતા હતા, પડખું ફરીને સૂતા હતા. અને બાપા પાસે આવીને બાપાના ચરણમાં ઢગલો થઈને નાનજીભાઈ પડ્યા છે. બાપાને કહ્યું છે, બાપા આજે અમને બચાવી લીધા આપે. ખબર નહીં કેમ કોણે કેવી રીતે, અને આખું ઝાડ મારી પર પડવાનું જ હતું. આ ઝાડ એમનું એમ રહ્યું. અને બાપા ત્યારે તરત પાસું ફર્યા. પાસું ફરીને પોતાની બંડી જે હતી ને ઊંચી કરીને કહ્યું કે બેટા હજુ મારા વાંસામાં જોને હજોની બાવળના કાંટા વાઈ ગયા તો નથી ને. બાપા આવી આગા બચાવી. જય જલારામ બાપા, જય જલારામ. ગુરુવાળા જય જલારામ બાપા, જય જલારામ. ગુરુવાળા જય જલારામ. જય જલારામ બાપા, જય જલારામ. ગુરુવાળા જય જલારામ. બચાવ જાઓ, જય જલારામ. ગુરુવાળા જય જલારામ. બચાવ જય જલારામ. ગુરુવાળા જય જલારામ. જેના કહીએ હો થે રામ છે, વળી જન સેવાના કામ છે. જય જલારામ બાપા, જય જલારામ. જય જલારામ બાપા, જય હૈયે હો ફે રામ છે, વળી જન સેવા.
જલારામ જલારામ જલારામ